નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. નીલકંઠ વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 3 વિશે અભ્યાસ કરીશું. હવે તમે પાઠ આપણો કે જે છે એનું તમે શીર્ષક જોઈ શકો છો કે છે દ્વિદલ, કે જેના લેખક છે ડૉક્ટર I.K. વીજળીવાળા. હવે તમને પ્રશ્ન થશે કે મેડમ આપણને બધા લેખક છે તો કે લેખકનો જન્મ અને મૃત્યુ બંને આપે છે, તો કે આ લેખકનો કેમ આપણને જન્મ એક જ આપ્યો છે? તો કે આ ચોપડીની આવૃત્તિ બહાર પડી હોય ત્યારે આપણે કે જે આ જે આપણા લેખક છે તો કે એ મૃત્યુ ન પામ્યા હોય એટલા માટે માત્ર એનો જન્મ જ આપ્યો, એનો જન્મ છે એ જ આપ્યો છે. અને ખાસ આપણે કે આ જે લેખક છે એનો જન્મ આપણને ખાસ યાદ રહી જશે. એનું કારણ છે કે આજે આપણે તારીખ કેટલી છે તો કે 14/7, અને આ લેખકનો જન્મની તારીખ કઈ છે તો કે 14/7, એટલે કે આજે એનો જન્મદિવસ છે. ખાસ તમારે આ જન્મ યાદ રાખવા માટે તમને થોડીક સરળતા રહેશે. તો હવે આપણે કે ડૉક્ટર I.K. વીજળીવાળા, તો એના વિશે આપણે થોડોક પરિચય મેળવીએ. તો ડૉક્ટર I.K. વીજળીવાળાનો જન્મ ભાવનગર જિલ્લાના અમરગઢમાં થયો હતો. તેઓ વ્યવસાયે ડૉક્ટર છે. હવે જો આપણને એવો પ્રશ્ન થાય કે માત્ર કે કવિ છે તો કે એનો ધંધો છે તો કે એ લખવાનો જ, એવું નથી. કે ઘણા બધા ડૉક્ટર, પ્રોફેસર, શિક્ષક, મોટા કોઈ એન્જિનિયર, તો એ પણ કવિ હોઈ શકે છે. એને લખવાનો શોખ હોય અથવા તો કે એને કાવ્ય લખવાનો શોખ હોય તો એ પણ કવિ હોઈ શકે છે. એટલે કવિ માટે એવું જરૂરી નથી કે તે ડૉક્ટર હોય તો એ ન લખી શકે, કે શિક્ષક હોય એ જ કવિ બની શકે, એવું જરૂરી નથી. આપણા જે આ કવિ છે આ જે લેખક છે તો એ પણ એક ડૉક્ટર છે. તો ઘણા બધા એને પુસ્તકો લખ્યા છે, તો કે એમાંના થોડાક એના જે ફેમસ, એના જે પ્રખ્યાત જે પુસ્તકો છે એના નામ જોઈએ તો કે સાયલન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પગરવ અને ઉંદરભાઈને આંખો આવી વગેરે એમના જાણીતા પુસ્તકો છે. અહીં 2 બોધકથાઓ, હવે આ પાઠમાં આપણને શું આપવામાં આવેલું છે તો કે 2 બોધકથાઓ સાદી અને સરળ શૈલીમાં આપવામાં આવી છે. એક એવી વાર્તાઓ છે, 2 એવી વાર્તાઓ આપવામાં આવી છે, અને કે માત્ર વાર્તા નથી, આપણને કંઈક એમાંથી બોધ મળે છે, કોઈ એવી શિખામણ, એવી સલાહ મળે છે કે એવું આપણે કરવું જોઈએ. તો કે સરળ શૈલીમાં એટલે કે આપણે સમજી શકીએ એવા શબ્દોમાં, એવી શૈલીમાં આપણને આપવામાં આવી છે. હવે પ્રથમ બોધકથામાં શિલ્પીની આત્મનિષ્ઠા. હવે તમે જાણતા જશો કે શિલ્પી કોને કહેવાય, કે આપણે શિલ્પી છે તો કે પથ્થર આપેલો હોય તો પથ્થરમાં છીણી અને હથોડી લઈને થોડો ભાગ છે એને કાપીને એક સરસ મજાની મૂર્તિ અથવા તો કે ઘણી બધી અલગ અલગ પ્રકારની આપણે કોઈ એવી ઇમેજ, કોઈ એવી પ્રતિમાનું નિર્માણ કરે તો કે એને શિલ્પી કહીએ છીએ. કે આપણે ઈલોરાની ગુફાઓ પણ જોઈ હશે, તો કે ઈલોરાની ગુફાઓમાં જે કંડારેલું છે કે ઘણી બધી મૂર્તિઓ છે, આખી ગુફા છે એ એક મોટી કે આખો એ પથ્થર જ હતો, અને એમાંથી આખી આપણને કે ઈલોરાની ગુફા માત્ર પથ્થરને જોવા માટે કોઈ ન જાય, તો આ ગુફાને જોવા માટે કે વિદેશોમાંથી પણ લોકો છે જોવા આવે છે. તો કે આ એક શિલ્પીની કમાલ છે. તો આપણે પણ આ પાઠમાં કે શિલ્પીની આત્મનિષ્ઠા, કે શિલ્પીની પોતાના ઉપર કેવો નિષ્ઠાવાન છે એ શીખવાનું છે. અને પ્રભુ નિષ્ઠા સુંદર રીતે વ્યક્ત થઈ છે, ભગવાન પ્રત્યે એની કેવી નિષ્ઠા છે એ આપણને જોવા મળે છે. અને બીજી બોધકથા છે તો કે એમાં એક યુવક પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર અને સનિષ્ઠ છે, કેટલો નિષ્ઠાવાન છે એની ચોટદાર શૈલીમાં રજૂઆત છે. તો એ બંનેમાં આપણે પ્રથમ કે જે શિલ્પીવાળી જે બોધકથા છે એના વિશે જોઈએ. ચાલો, તો એમાં આપણે ખાસ કે મૂર્તિ વિશે આપણને આ બોધકથા આપેલી છે કે એક માણસ
એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો. હવે કોઈ નવું મંદિર બનતું હોય તો કે એનું નિર્માણ એટલે કે નિર્માણ કરવાવાળા ઘણા બધા વ્યક્તિ હોય તો એ જોવા માટે જાય છે. એ કોઈ જાણકાર નહોતો કે નિર્માણ કાર્ય ચાલતું હોય એટલે મંદિર માટે જરૂરી જે વસ્તુ છે એ બનાવતા ઘણા બધા વ્યક્તિઓ હોય છે. તો કે કોઈ ઘણા બધા તજજ્ઞો ઘણું બધું જાણતા હોય એવા વ્યક્તિ છે તો કે જોવા જાય એમાં શું ભૂલ હોય છે કે આ ભૂલ છે એ તમે આ ન થવી જોઈએ, આ તમે સુધારજો, એવા કે કોઈ પણ સૂચનો પણ કરતા હોય છે. પણ આ જે વ્યક્તિ છે એ કોઈ એવો જાણકાર નહોતો, બસ એમ જ જોવા માટે ગયો હતો. ત્યાં જઈને એણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. કે જેવો પથ્થર લઈ એ પ્રકારની મૂર્તિ આપણે બનાવી શકીએ. તો આ જે ભગવાનની મૂર્તિ છે એ કેવા પથ્થરમાંથી બનાવવામાં આવી રહી છે તો કે આરસ પહાડના પથ્થરમાંથી. તો કે એ પોતે મૂર્તિ બનાવી રહ્યો છે, મૂર્તિ ઘડી રહ્યો છે ત્યારે એ ખૂબ જ એના કામમાં એકાગ્ર છે. અને મિત્રો આપણે કોઈ પણ કામ કરતા હોય એમાં એકાગ્રતાથી કામ કરવામાં આવે તો એ કામ સારું જ થતું હોય છે. આપણે વાંચવાનું કામ હોય, ઘણા બધા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન હોય કે મેડમ અમને આ યાદ રહેતું નથી. તો યાદ ન રહેવા માટે બીજું કોઈ જ પરિબળ જવાબદાર નથી, માત્ર આપણા એ વિષયના વાંચન વખતે એકાગ્રતા હોતી નથી, એ જ એનું કારણ હોય છે. અને એકાગ્રતા ન હોય, આપણે પરાણે એકાગ્ર થઈ શકતા નથી. એના માટે આપણે કે કોઈ પણ વિષયમાં એકાગ્રતા નથી. હવે આપણે વિજ્ઞાન વાંચતા હોય તેમાં ખૂબ જ એકાગ્રતા હોય અને કે આપણે ગુજરાતી કે હિન્દી વાંચીએ એમાં એકાગ્ર ન હોય તો એમાં કોનો ભાગ છે તો કે આપણા રસનો, આપણી રુચિનો. કે આપણને વિજ્ઞાન વિષય પ્રત્યે રુચિ હોય તો આપણને એ વસ્તુ છે તો કે આપણે ઓટોમેટિક એમાં એકાગ્રતા આવી જશે. અને ગુજરાતી વિષય છે તો ચાલો કોઈ પણ વિષય છે તો કે એમાં એકાગ્રતા નહીં આવે. તો આપણે પહેલાં તો કે કોઈ પણ વિષય પ્રત્યે આપણે રસ ઉત્પન્ન કરવો જોઈએ કે મારે આ વાંચવું છે, આમ કરવું છે. પોતાની રીતે આપણે એવું વિચારીએ તો આપણને ઓટોમેટિક એકાગ્રતા આવે એ વિષયમાં અને આપણને એ વિષય છે તો કે એમાં વાંચેલું આપણને સરળતાથી યાદ રહી જતું હોય છે. તો એ જે શિલ્પી છે એ પણ એક એવી મૂર્તિ ઘડી રહ્યો છે એકાગ્રતાથી. પહેલા માણસને એના કામમાં રસ પડી ગયો. જે એની મુલાકાત લેવા માણસ આવ્યો હતો તો એને પણ એ જે કામ કરે છે એમાં રસ પડે છે. એ શિલ્પીની બાજુમાં બેસી ગયો. શિલ્પીની બાજુમાં બેસી જાય છે. અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ એક અન્ય મૂર્તિ પર પડ્યું. હવે કે જે આ શિલ્પી છે જેવી મૂર્તિ બનાવતો હતો સેમ એના જેવી જ સેમ ટુ સેમ એવી જ એક મૂર્તિ બાજુમાં પડેલી હતી. એટલે કે જે મુલાકાત લેવા જે માણસ આવેલો છે એને નવાઈ લાગી. એણે શિલ્પીને પૂછ્યું કે મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓની જરૂર છે? ખરેખર એક જ મૂર્તિની જરૂર હતી તો બાજુમાં ઓલરેડી એક મૂર્તિ તો પડેલી જ છે, તો આ બીજી મૂર્તિ સેમ એના જેવી જ બનાવવાની શું જરૂર? એટલે એ શિલ્પીને એવો પ્રશ્ન કરે છે. તો શિલ્પી બહુ સરસ જવાબ આપે છે. ના, શિલ્પીએ જવાબ આપ્યો કે ના, બે મૂર્તિઓની જરૂર નથી, આવી જ એક મૂર્તિની જરૂર છે. જે બાજુમાં પડેલી છે ને એના હાથમાં છે તો એમાંથી એક જ મૂર્તિની જરૂર છે. પરંતુ આ બીજી મૂર્તિમાં એટલે કે જે બાજુમાં પડેલી છે એ મૂર્તિમાં થોડુંક નુકસાન થવાથી છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડી છે. કે બધું જ થઈ જ ગયું હતું, કંઈક થોડાક ચેન્જીસ કરવાના બાકી હશે, થોડુંક જ એમાં કંડારવાનું બાકી હશે, પણ થોડીક કંઈક ભૂલ પડી છે એમાં, એટલે એ છેલ્લી ઘડીએ એ મૂર્તિને છે તો કે મૂકી દીધી છે. પેલા માણસે ઊભા થઈને પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ કે જે મૂર્તિને એને બાજુમાં મૂકી દીધી છે એને હવે ઉપયોગ કરી શકાય એવી નથી. તો એ મૂર્તિને ચારે તરફથી તો કે બધી બાજુએ ફેરવીને જોવે છે કે આ મૂર્તિમાં શું એવી ભૂલ છે. તો એને તો કોઈ જ જગ્યાએ કાંઈ પણ નુકસાન ન દેખાયું. એને ક્યાંય પણ કંઈ ભૂલ નથી દેખાતી કે આ મૂર્તિ બાજુમાં મૂકી છે તો કે એમાં શું નુકસાની છે, એમનેમ તો મૂકી ન
હોય પણ એને કાંઈ પણ એવું નુકસાન દેખાતું નથી. એણે આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું, આ મૂર્તિમાં મને તો કોઈ જ નુકસાન દેખાતું નથી, તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? આશ્ચર્ય થાય છે કે આપણે કોઈ પણ કામ કરેલું છે તો આપણે એને પડતું ક્યારે મૂકીએ કે બીજા કોઈ વ્યક્તિ આવીને એમ કહેશે કે આમાં તો આ ભૂલ છે, આ બરાબર નથી, ત્યારે આપણે એ કામ મૂકીને સેમ એના જેવું બીજું કામ આપણે હાથમાં લઈએ. પણ ખરેખર કે આપણે કોઈ પણ કામ કરતા હોય અથવા તો તમને એક પાઠ લખવા માટે આપ્યો હોય, એ તમે લખતા હોય અને લખતી વખતે તમને લાગે કે બરાબર આના અક્ષર નથી, આમાં તો ચેકા પડ્યા છે, લાવો આ પેજ કાપીને હું સેમ આના જેવું જ બીજું પેજ છે તો કે વ્યવસ્થિત લખું, તો આ એક પ્રકારની આપણી આત્મનિષ્ઠા જ છે. તો કે શિલ્પી છે તો કે એના કામ પ્રત્યે જેવો નિષ્ઠાવાન છે તો કે એવી જ રીતે તમે પણ તમારા લખાણમાં અથવા વાંચનમાં આવા નિષ્ઠાવાન બની શકો છો. તો કે જે મુલાકાત લેવાવાળો છે તો કે એને કોઈ પણ નુકસાન ન દેખાણું એટલે એને આશ્ચર્ય થાય છે કે એમાં કોઈ જ નુકસાન નથી અને ઘણું બધું એને એવું જોયું કે આમાં ક્યાંય નુકસાન છે પણ છતાં પણ એને કોઈ જગ્યાએ દેખાણું નહીં. એટલે એને પ્રશ્ન થાય છે કે છતાં પણ આટલી બધી મહેનત કરીને એ બીજી મૂર્તિ બનાવે છે. એટલે જે શિલ્પી છે ને જવાબ આપે છે કે એના નાક પાસે એક નાનકડો ઘસરડો થઈ ગયો. માત્ર ઘસરડો એટલે કે થોડોક નાક પાસે જે ભાગ છે એ ઘસાઈ ગયો છે, એ ભાગ કટ નથી થયો, થોડોક ઘસાયેલો છે. શિલ્પીએ કહ્યું, શું કહે છે કે એના નાક પાસે એક નાનકડો ઘસરડો થઈ ગયો. પહેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું ત્યારે એને એ નાનો ઘસરડો દેખાયો. એક વખતમાં તો એને ઘસરડો દેખાયો પણ નહીં, પણ બીજી વખત એને એકદમ ધ્યાનથી જોયું ને ત્યારે એને ઘસરડો દેખાણો. એટલે ઘસરડો પણ એના કોઈ વ્યક્તિ કે કોઈ બીજા વ્યક્તિ આવે તો એના ધ્યાનમાં આવે એવો મોટો હતો નહીં. તો એને પૂછ્યું, શિલ્પીને પ્રશ્ન પૂછે કે તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? કે આટલો નાનકડો ઘસરડો કોઈ ધ્યાનમાં લે તો એવી કોઈ ખાસ જગ્યા હશે કે જ્યાં ઘણા બધા લોકો છે કે અહીંયા એની સામે વધારે અવારનવાર જોવાનું થતું હોય ને કદાચ કોઈ ભૂલ કાઢે કે આમાં તો નાક પાસે ઘસરડો થયો છે, તો કે આની મૂર્તિની સ્થાપના તમે કઈ જગ્યાએ કરવાના છો? ત્યારે શિલ્પીને જવાબ આપે છે કે પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર. તો કે કઈ જગ્યાએ કરવાના છે? તો કે 20 ફૂટ ઊંચો એક સ્તંભ છે. તમને અહીં ચિત્રમાં દેખાય છે કે જે સ્તંભ આપેલો છે, અહીંયા હું તમને ઝૂમ કરીને બતાવું છું કે આ જે સ્તંભ છે કે જે 20 ફૂટ ઊંચો છે. એટલે કોઈ પણ વ્યક્તિ 20 ફૂટ ઊંચી ન હોય, 20 ફૂટ ઊંચી વ્યક્તિ તે ઉપર જોઈને જોવે તો એને દેખાય આ ભૂલ. તો વળી પાછો જે મુલાકાત લેવાવાળો વ્યક્તિ છે એને પ્રશ્ન થાય છે કે પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો. ખૂબ પહેલાં આશ્ચર્ય થતું પણ હવે વધારે આશ્ચર્ય થાય છે કે એનાથી કહેવાય ગયું, ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનતનું શું કામ? કે કોઈ નીચે કરવાની હોય તો કોઈ ધ્યાનમાં લે, બાકી તારી મૂર્તિમાં નાનકડી ભૂલ છે એ કોઈ ધ્યાનમાં લેશે નહીં. તો કે આવી ખોટી મહેનત કરવાનું શું કામ? ત્યાં વળી કોણ જોવાનું છે કે એના નાક પર ઘસરડો છે? હવે શિલ્પી બહુ સરસ જવાબ આપે છે કે શિલ્પીએ પોતાનું કામ અટકાવીને એ માણસ સામે જોયું. ડાયરેક્ટ ગુસ્સે થાય છે કે એ રીતે જવાબ નથી આપતો, કે પહેલાં તો પોતાનું કામ અટકાવીને એ માણસ સામે જોવે છે ને પછી હસીને બોલ્યો, ભાઈ, બીજું કોઈ આ વાત જાણે કે નહીં એની મને ખબર નથી, પરંતુ હું અને મારો ભગવાન તો જાણીએ છીએ ને. તો ખરેખર આ કામ છે એ આ મૂર્તિ બનાવે ને એમાંથી એને રૂપિયા મળે એટલા માટે આ શિલ્પી કામ નથી કરતો. કોના માટે કરે છે? તો કે પોતાના આનંદ માટે અને એના ભગવાનને ખુશ કરવા માટે પોતાની નિષ્ઠાપૂર્વક કામ કરે છે. તો શું કહે છે કે બીજા કોઈ જાણે કે ન જાણે પણ હું અને મારો ભગવાન તો જાણીએ છીએ ને કે આ જે મૂર્તિ મૂકેલી છે એમાં ભૂલ છે. વારંવાર એ ભૂલ મારા ધ્યાનમાં આવે અને મને એમ થાય કે આ કામ છે તો કે મેં થોડુંક ખરાબ કર્યું હતું, તો આપણને ઘણું બધું અંદરથી દુઃખ થતું હોય છે. અને આટલું જ કહી એટલી જ એકાગ્રતાથી એને પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું અને પોતે પોતાના કામમાં લાગી ગયો.
નિશબ્દ બની પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો. નિશબ્દ એટલે એને એવો જવાબ આપ્યો છે શિલ્પીએ. એટલે હવે મુલાકાત લેવા આવેલા માણસમાં એને પૂછવા માટે કોઈ એવો શબ્દ નથી, એને કહેવા માટે કોઈ બીજો એવો શબ્દ નથી. એટલે પોતે નિશબ્દ બની જાય છે અને એ માણસ છે તો કે શિલ્પીની સામું જોઈ રહ્યા છે કે એને પોતાના કામ પ્રત્યે કેવી નિષ્ઠા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આ બોધકથામાંથી આપણા કામ પ્રત્યે આપણે ખૂબ જ નિષ્ઠા, આપણે કોઈ બીજું એવું કામ નથી કરવાનું, આપણે કોઈ નોકરી કે કોઈ બિઝનેસ એ આપણી એ જ નથી, આપણે જે સાવ નાના છીએ તો આપણું કામ અત્યારે માત્ર ભણવાનું કે નિષ્ઠાપૂર્વક કાંઈ પણ વસ્તુ છે, કાંઈ પણ તમને હોમવર્ક આપેલું હોય તો નિષ્ઠાપૂર્વક તમે કરો. અને માત્ર ટીચરે માગ્યું છે અને આપણે લેસન બતાવી એટલે કે ગમે તેવા અક્ષરથી આપણે લેસન કરીને આપી દઈએ, પણ જો તમે નિષ્ઠાપૂર્વક કરશો કે ભલે એમ કે ટીચર કદાચ વેરી ગુડ આપે કે ન આપે, પણ કે હું મારી બુક વાંચીશ તો મને અંદરથી આનંદ આવશે અને ખરેખર તમારા સારા અક્ષરે લખેલી જે બુક છે, તમારું જ રાઇટિંગ છે, એ બુકને તમે પન્ના ફેરવશો ને વ્યવસ્થિત રાઇટિંગ હશે ને તો એ જોવાનો જ એક અનેરો આનંદ છે, એમાં પણ આપણને આનંદ મળે છે. તો કે ખરેખર તમે પણ આ રીતે તમારા કામ પ્રત્યે નિષ્ઠાવાન બનજો અને ખૂબ જ સરસ તૈયારી. આપણે ઘરે છીએ તો શું કે આપણે ટીચર જે રીતે બોર્ડમાં આપણને ભણાવતા, ક્લાસમાં ભણાવતા એ રીતે જ આપણે ઘર છે તો એવું તમે ઇમેજિન કરી લો કે ક્લાસરૂમ જ છે અને તમને અહીંયાથી પેપર પણ મોકલીએ છીએ તો કે તમે એવું માની લો કે આજુબાજુમાં બીજા વિદ્યાર્થીઓ બેઠા છે, ટીચર મારી સામે જોવે છે, તો આપણે ઈમાનદારીથી પેપર લખીએ. અને હવે આપણે આવતા લેક્ચરમાં કે સ્વમૂલ્યાંકન વિશે આપણે પણ બીજી એક એવી બોધકથા છે, એ પણ સરસ છે, તો એના વિશે અભ્યાસ કરીશું. તો અત્યારે આથી આપણે લેક્ચર છે એ પૂરો કરીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.